હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત રસાયણ કોષમાં આપણે જોયું હતું નન્સ સમીકરણ. બરાબર છે. તો જે નન્સ સમીકરણ છે એની અંદર આપણે વાત કરી હતી વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ડેનિયલ કોષમાં ઝિંક અને કોપર માટે આપણે નન્સ સમીકરણ મેળવ્યું હતું. એની અંદર શું હતું કે જે ઝિંક અને કોપર છે, બરાબર છે, તો એના માટે આપણે જોયું હતું નન્સ સમીકરણ કઈ રીતે તારવવું. એટલે એ વસ્તુ દ્વારા આપણને એ ખબર પડતી હતી કે કોઈ પણ આપણને કોષ આપેલો હોય એનું જો આપણે નન્સ સમીકરણ દ્વારા ઈ સેલ મેળવવો હોય બિન પ્રમાણિત પોટેન્શિયલ, તો આપણે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ શું કર્યું હતું આપણે ln ને લોગમાં ફેરવ્યું હતું એટલે 2.303 મૂક્યા હતા આપણે ત્યાં. પછી R T F આ બધાની કિંમત મૂકી આપણે અને એ બધાને 2.303 વડે ગુણ્યા એટલે આપણને મળ્યું હતું 0.059. બરાબર છે. તો આ રીતે આપણે નન્સ સમીકરણ તારવ્યું હતું. હવે આગળ આપણે વાત કરીએ તો આપણે જે નન્સ સમીકરણ જોવાનું છે એમાં એવું કીધું છે કે જ્યારે આપણે અત્યાર સુધી ઝિંક અને કોપર બંને જોયા તો બંનેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હતી. ઝિંક 2 આપતું હતું તો કોપર 2 ઇલેક્ટ્રોન મેળવતું હતું. અહીંયા આપણે કેવું ઉદાહરણ જોવાનું છે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. તો શું થશે, જો અહીંયા તમને આપ્યું છે Ni plus 2 Ag plus Ag. બરાબર છે. આ રીતે તમને આપેલું છે ઉદાહરણ. તો એ ઉદાહરણ પ્રમાણે જો અહીંયા આ જે છે Ni જે મેં તમને કીધું હતું પહેલા લખ્યું હોય એનું શું થાય ઓક્સિડેશન અને પછીથી લખ્યું હોય એનું શું થાય રિડક્શન. બરાબર છે. તો અહીંયા આપણે શું થશે, પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો કઈ રીતે કરાય, તો Ni એ શું કરે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને શેમાં રૂપાંતર પામે છે Ni plus 2 માં. અને Ag શું થાય છે Ag plus એ એક જ ઇલેક્ટ્રોન ગુમાવી અને એક સમયે Ag માં રૂપાંતર પામે છે. પણ આપણે આ 2 ઇલેક્ટ્રોન યુઝ થઈ જાય એવું કંઈક કરવું પડે. એટલે અહીંયા શું થશે, Ag ના કેટલા મોલ થશે 2 મોલ. બરાબર. એટલે કઈક જે પ્રક્રિયા છે એ આ રીતે થશે Ni વત્તા 2Ag plus it gives Ni plus 2 plus 2Ag. બરાબર છે. તો જ્યારે આ રીતનું હોય ત્યારે આપણે નન્સ સમીકરણ કઈ રીતે લખી શકીએ, તો એમાં શું થશે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી છે સરખી જ છે 2. બરાબર. લોગ શું થશે અહીંયા નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો નિપજ કઈ છે તો Ni plus 2. શું થશે Ni plus 2 અપોન શું લખવાનું Ag પ્લસ પણ જે અહીંયા આગળ છે એને ક્યાં લખવાનું ઘાતમાં. તો આ રીતે આપણે નન્સ સમીકરણ જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નહીં હોય ત્યારે નન્સ સમીકરણની અંદર આ રીતે આની જે સંખ્યા છે આગળ એ બદલાશે અને એ આપણે ક્યાં મૂકવાનું થશે ઘાતમાં મૂકવાનું થશે. તો આ રીતે આપણે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ના હોય ત્યારે આપણે શું કરી શકીએ છીએ, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ના હોય ત્યારે આપણે આ રીતે જે છે એ સમીકરણ તારવી શકીએ છીએ. બરાબર છે. તો હવે આગળ આપણે વાત કરીએ કે આ રીતે આપેલું હોય AA વત્તા BB it gives CC વત્તા DD. જ્યારે આ પ્રકારનું તમને સમીકરણ આપેલું હોય ત્યારે તમે કઈ રીતે લખી શકો છો એને, તો આપણે આ રીતે લખી શકીએ
E સેલ બરાબર E0 સેલ ઇઝ ઇક્વલ માઇનસ અહીંયા તમને RT અપોન NF આપેલું છે તો શું થશે RT અપોન NF બાકી તમે આ રીતે પણ લખી શકો છો એવું જરૂર નથી એ રીતે જ લખવું NN શું થશે અહીંયા જુઓ નિપજ ભાગ્યા પ્રક્રિયા તો નિપજમાં કોણ છે તો કે C છે એની ઘાત C B છે એની ઘાત B ભાગ્યા પ્રક્રિયા A ઘાત છે એની ઘાત A B ઘાત છે એની ઘાત B તો આ રીતે આપણે લખી શકીએ છીએ આવી કોઈ રિએક્શન આપેલી હોય તો એના માટે બરાબર છે તો આ પ્રમાણે અલગ અલગ પ્રક્રિયા માટે આપણે આ પ્રમાણે નલ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આગળ વાત કરી છે તમને નલ સમીકરણમાંથી સંતુલન અચળાંક શેની વાત કરી છે નલ સમીકરણમાંથી સંતુલન અચળાંક તો સંતુલન અચળાંકમાં શું થશે કે આપણને ખબર છે આપણે ઉદાહરણ લઈએ ડેનિયલ કોષનું એ કોષ આપણને સારી રીતે સમજણ પડે છે એ કોષની અંદર તો આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈએ તો એની અંદર શું છે કે ઝિંક સૌથી પહેલા ઇલેક્ટ્રોન આપી અને શેમાં રૂપાંતર થવાનું ચાલુ કરે છે Zn+2 માં અને Cu+2 ઇલેક્ટ્રોન મેળવી શેમાં રૂપાંતર થવાનું ચાલુ કરે છે Cu માં તો અહીંયા શું થાય છે કે ધીમે ધીમે ઝિંકમાંથી બધા શેમાં રૂપાંતર થવાના ચાલુ થઈ જાય છે Zn+2 માં એટલે કે ધીમે ધીમે ઝિંકની સંખ્યા ઓછી થતી જશે અને અહીંયા Cu+2 માંથી Cu માં રૂપાંતર પામે છે એટલે Cu+2 ની સંખ્યા ઓછી થતી જશે એક સમય એવો આવશે કે એક સમય એવો આવશે કે સળિયા પરના જેટલા ઝિંક છે એ Zn+2 માં રૂપાંતર થવાના બંધ થઈ જશે અને Cu+2 માંથી Cu માં રૂપાંતર થવાના બંધ થઈ જશે તો આપણો જે વોલ્ટમીટર જે આપણે અંદર લગાવેલું છે તો વોલ્ટમીટર બતાવે છે આ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહનું વહન થઈ રહ્યું છે એ પણ એક સમય એવો આવશે જ્યારે એ વહન થવાનું શું થઈ જશે બંધ થઈ જશે એટલે કે ઝિંકમાંથી Zn+2 માં રૂપાંતર થવાનું બંધ થઈ જશે અને Cu+2 માંથી Cu માં રૂપાંતર થવાનું બંધ થઈ જશે તો આ વસ્તુ જે થાય છે એ શેના કારણે થાય છે તો કે સંતુલન સ્થપાઈ જાય છે બંને વચ્ચે શું થઈ જાય છે સંતુલન સ્થપાઈ જાય છે એટલા માટે ત્યાં જે છે એ પ્રવાહનું વહન થવાનું શું થઈ જશે બંધ થઈ જશે તો એ જે સંતુલન સ્થિતિ છે એવા ટાઈમે આપણે નલ સમીકરણનો ઉપયોગ કરી અને કઈ રીતે સંતુલન અચળાંક અથવા તો સંતુલન સ્થિતિનો પોટેન્શિયલ મેળવી શકીએ તો એ જોઈએ આપણે તો સૌથી પહેલા E સેલ બરાબર કેટલો થઈ જશે 0 કારણ કે સંતુલન સમયે પોટેન્શિયલ છે જ નહીં વોલ્ટમીટર કોઈ પણ પ્રકારનો વોલ્ટ બતાવતો નથી બંને બાજુની જે છે એ જે રિએક્શન થવાની છે એ શું થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે માટે B પ્રમાણે પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા શું થઈ જશે 0 એટલે અહીંયા શું થશે E સેલ બરાબર 0 બરાબર E0 સેલ માઇનસ 0.059 તો ઝિંક અને કોપર વાળામાં કેટલી સંખ્યા આવે ઇલેક્ટ્રોનની 2 log Zn+2 upon Cu+2 બરાબર છે આ રીતે રિએક્શન થશે હવે અહીંયા જુઓ તમને બુકની અંદર તમને ડાયરેક્ટ આ રૂપાંતર કરીને નથી આપ્યું અહીંયા લખેલું છે 2.303 બરાબર છે ગુણ્યા RT upon 2F પણ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ જે રીતે આપણે આ રૂપાંતરિત સ્વરૂપ જ છે તો તમારે આ રીતે લખવું હોય તો પણ તમે લખી શકો છો અને આ બધાનું સાદુરૂપ આપીને આપણે 0.059 જે જવાબ આવે છે એ પણ લખી શકીએ છીએ હવે શું થશે જુઓ તમે અહીંયા આના બરાબર તો 0 છે એટલે આ આપણું જે પદ છે ને એ ધન છે બરાબર અને આ બાજુનું પદ કેવું છે આપણું ઋણ છે
થઈ જાય, ધન થઈ જાય. એટલે શું થશે અહીંયા જુઓ E0 સેલ બરાબર 0.059/2 log Zn plus 2 upon Cu plus. હવે આપણી જે Zn plus 2 અને Cu plus 2 છે એની સાંદ્રતા તો અચળ થઈ ગઈ છે. હવે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર થવાનો છે નહીં, કારણ કે ત્યાં શું સ્થપાઈ ગયું છે? સંતુલન. તો આ બંને માટે આપણે નવો અચળાંક સંતુલન અચળાંક લઈ શકીએ. એટલે કે અહીંયા લખીશું આપણે Zn plus 2 upon Cu plus 2 બરાબર સંતુલન અચળાંક કયો લઈશું આપણે? Kc. કારણ કે એમનું જે છે એ સંતુલન સ્થપાઈ ગયું છે ને હવે એમની સાંદ્રતા કેવી થઈ ગઈ છે? અચળ. માટે એના બરાબર આપણે નવો સંતુલન અચળાંક લઈશું. એટલે શું થશે અહીંયા જુઓ તમે E0 સેલ બરાબર 0.059/2 log Kc. આ આપણું શું થશે? નલ સમીકરણ માટે સંતુલન અચળાંકનું સમીકરણ થશે. બરાબર છે. E0 સેલ બરાબર 0.059 log Kc અથવા તો તમે 2.303 RT/2F log Kc પણ લઈ શકો છો. બંને ચાલે. તમને જે પ્રમાણેની ડિટેલ આપી છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. તો આ પ્રમાણે આપણે નળનું જે સંતુલન સમીકરણ છે એ તારવીશું. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ કોયડો 3.2. તો કોયડો 3.2 શું કહે છે કે Cu માંથી Cu ની Ag સાથે રિએક્શન તો આવશે Cu તમને આ રીતે આપેલું છે Cu વત્તા 2Ag પ્લસ Cu પ્લસ 2 પ્લસ 2Ag. હવે તમે જુઓ અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા Cu માંથી શેમાં રૂપાંતર પામે છે? Cu પ્લસ 2 માં. તો એનો મતલબ કે કોપરનું શું થતું હશે? ઓક્સિડેશન. બરાબર છે. અને અહીંયા Ag પ્લસ માંથી શેમાં રૂપાંતર પામે છે? Ag માં. એટલે એનું શું થતું હશે? રિડક્શન. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ ઇલેક્ટ્રોન મેળવે છે. બીજું તમે 11મા ધોરણમાં ઓક્સિડેશન રિડક્શનની ઇલેક્ટ્રોન વાળી વ્યાખ્યાના આધારે પણ અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે તો રિડક્શન. બરાબર છે. હવે આપણે અહીંયા શું શોધવાનું કીધું છે? તમને અહીંયા આપ્યું છે સંતુલન અચળાંક શોધવાનો કીધો છે અને E0 સેલ એટલે કે E0 સેલનું મૂલ્ય તમને આપ્યું છે 0.46 વોટ. પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય તમને આપેલું છે અને તમારે સંતુલન અચળાંક Kc શોધવાનું છે. તો શું થશે અહીંયા? E0 સેલ બરાબર 0.059. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે? 2. બરાબર છે. Cu માંથી Cu પ્લસ 2 માં રૂપાંતર થાય છે એટલે 2 ઇલેક્ટ્રોન આપશે. તો આ 2 Ag છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે અહીંયા n બરાબર કેટલા આવશે? 2 log Kc. બરાબર છે. હવે E0 સેલની વેલ્યુ કેટલી આપે છે તમને? 0.46 વોલ્ટ બરાબર 0.059/2 log Kc. બરાબર છે. હવે આ બાજુ લાઈ log Kc ને કરતા કરીએ તો log Kc બરાબર શું થશે? 0.46 ગુણ્યા 2 ભાગ્યા 0.059. હવે તમે આનું સાદુરૂપ આપશો તો તમને જે જવાબ મળે છે શું મળશે? 15.6 મળશે. હવે શું મળ્યું તમને? અહીંયા જો log Kc બરાબર 15.6. તો Kc બરાબર શું થશે? એન્ટી-log 15.6. તો હવે 15.6 નો એન્ટી-log
શોધવાનો હોય તો પોઈન્ટ પહેલાની જે સંખ્યા હોય એ 10ની ઘાતમાં જતી રહે. અહીંયા શું થઈ જશે 10ની 15 ઘાત. હવે આપણે એન્ટીલોગ શેમાં કરવાનો છે? પોઈન્ટ 6 માં. એટલે KC બરાબર અહીંયા જોવો તમને પાછળ આપેલું છે પ્રતિ લઘુગુણક ચોપડીની અંદર, તો તમારે જોવાનું છે પ્રતિ લઘુગુણકની અંદર પોઈન્ટ 6 માં. જો તમને આ રીતે બુકની અંદર બધા લોગ આપેલા છે તો અહીંયા પોઈન્ટ આ જે છે એમાં 6 નંબર છે એમાં 0.06 છે, તો એ નથી જોવાનું, આપણે 60 વાળો લોગ જોવાનો છે કારણ કે એમાં જ પોઈન્ટ 6 આવશે. તો પોઈન્ટ 6 માં જે પહેલી લાઈનમાં છે એ શું છે તો કે 3.9. તો આપણો જે KC આવશે કેટલો આવશે? 3.9 ગુણ્યા 10ની 15 ઘાત જેટલો આવશે. એન્ટીલોગ શોધવો એકદમ ઇઝી છે, બરાબર છે. માઇનસ વાળો એન્ટીલોગ આવશે, એમાં થોડા ચેન્જીસ છે એ આપણે શીખવાડી દઈશું તમને શોધતા. લોગ એન્ટીલોગ સિમ્પલ જે હશે એમાં આવું છે, જે ઘાતની આગળ હોય એ અહીંયા 10ની ઘાતમાં જતું રહે, પોઈન્ટની આગળ હોય અને પોઈન્ટ પછીનાનો એન્ટીલોગ આપણે પાછળ જે ટેબલ આપ્યું છે એમાં જોઈશું, બરાબર છે. અહીંયા એક પોઈન્ટ 6 આપ્યું છે એટલે પહેલી લાઈનમાં જોઈ લેવાનું. આની પાછળ કોઈ સંખ્યા આપેલી હોય તો એ પ્રમાણે એને જોવાનું રહેશે, બરાબર છે. તો આપણો હતો કોયડો 3.2. હવે આગળ છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો 1 સેકન્ડમાં થયેલ વિદ્યુત કાર્ય, જે વિદ્યુત કાર્ય છે એ શેના સમપ્રમાણમાં હશે તો કે વિદ્યુતીય પોટેન્શિયલ અને એમાંથી કેટલા કુલ વિદ્યુત ભાર કેટલો પસાર થાય છે એ બંનેના ગુણાકાર બરાબર હશે, બરાબર છે. તો Q બરાબર I ગુણ્યા T આપણે લખતા હોઈએ છીએ, એટલે કે વિદ્યુત કાર્ય બરાબર વિદ્યુત પોટેન્શિયલ અને એમાંથી પસાર થયેલ કુલ વિદ્યુત ભારના ગુણાકાર બરાબર હોય છે. તો આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો આપણે શું કરવું પડે તો કે વિદ્યુત ભાર પ્રતિવર્તી રીતે પસાર કરો તમે, એટલે તમારો જે કોષ છે એ મહત્તમ કાર્ય તમને આપશે. અને ગેલ્વેનિક કાર્ય દ્વારા જો પ્રતિવર્તી કાર્ય થતું હોય તો એ શેના બરાબર હશે તો કે ગિબ્સ ઉર્જાના ઘટાડા બરાબર હશે. એટલે કે ધારો કે કોષનો EMF E જેટલો હોય, આપણો કોષ છે એનો EMF E જેટલો હોય અને NF જેટલો વિદ્યુત ભાર પસાર કરવાનો હોય, બરાબર છે. તો ગિબ્સ ઉર્જા, તો પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા કેટલી થશે તો કે ડેલ્ટા G જેટલી. એટલે ડેલ્ટા G બરાબર આપણે લખી શકીએ માઈનસ NF E સેલ, કારણ કે અહીંયા ગિબ્સ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ ગેલ્વેનિક કોષ માટે તો ઝિંક વત્તા C+2 it gives Zn+2 C, એટલે કે ઝિંક નું Zn+2 માં રૂપાંતર થાય છે અને C+2 નું Cu માં. આ છે ને ગેલ્વેનિક કોષની રિએક્શન, બરાબર છે. તો હવે આપણે અહીંયા ડેલ્ટા G માં મૂકીએ તો ડેલ્ટા G બરાબર માઈનસ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2FE0 સેલ. હવે સોરી અહીંયા E સેલ આવશે, બરાબર છે. હવે અહીંયા જુઓ તમને, જ્યારે આપણે પ્રક્રિયાની અંદર આ જે છે એના મોલ વધારી દઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થઈ જશે? વધી જશે. કારણ કે એક ઝિંક એક સમયે આપણને 2 ઇલેક્ટ્રોન આપતો હોય તો 2 ઝિંક હોય તો એનો મતલબ એ 4 ઇલેક્ટ્રોન આપતો હશે અને 2 કોપર છે એનો મતલબ એ 4 ઇલેક્ટ્રોન મેળવતો હશે. માટે અહીંયા n બરાબર શું થઈ જશે? ડેલ્ટા G બરાબર -4FE સેલ, બરાબર છે. તો આ રીતે E સેલ બરાબર જો E0 સેલ હોય તો આપણે શું લખી શકીએ
આપણે જોયું ઉપર જે ડેલ્ટા જી વાળો એ બિન પ્રમાણિત કોષ માટે છે, બરાબર છે. પણ પ્રમાણિત કોષ માટે લેવું હોય તો શું થશે? ડેલ્ટા જી બરાબર માઇનસ NF. તો આ જે છે એ પ્રમાણિત અવસ્થા માટેનું સમીકરણ થશે, બરાબર છે. અને આ સમીકરણના આધારે આપણે ડેલ્ટા જી મેળવી શકીએ છીએ અને E0 સેલ આપેલો હોય તો ડેલ્ટા જી મળી જાય અને ડેલ્ટા જી આપેલો હોય તો આપણે E0 સેલ શોધી શકીએ છીએ. તો દાખલાની અંદર આનો ઉપયોગ થઈ શકે છે અને સંતુલન અચળાંક પણ આના આધારે ગણી શકીએ છીએ. કઈ રીતે? તો કે એનું સૂત્ર થશે ડેલ્ટા જી બરાબર માઇનસ RT ln K. તો આ સમીકરણ છે સંતુલન અચળાંક માટેનું. તો આ સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે સંતુલન અચળાંક મેળવી શકીએ છીએ, બરાબર છે. તો જ્યારે તમને ગિબ્સ ઊર્જા ડેલ્ટા જી આપેલી હોય ત્યારે તમારે આ સમીકરણના આધારે સંતુલન અચળાંક શોધવાનો છે અને નન સમીકરણ વાળી ડિટેલ આપેલી હોય તો તમારે નન સમીકરણના આધારે સંતુલન અચળાંક મેળવવાનો રહેશે. તો આ બધા સૂત્રો છે. તો આ ચેપ્ટરની અંદર દાખલા છે ઘણા બધા, બરાબર છે, અને પૂછાવાની પોસિબિલિટી પણ હોતી હોય છે આની અંદર એક્ઝામમાં દાખલાની. તો શું છે કે આપણે બધા સૂત્રોને યાદ કરવાના છે અને એ કઈ જગ્યાએ યુઝ થાય છે કયા સૂત્રનો દાખલામાં એ ખાસ આપણે સમજવાનું છે અહીંયા, બરાબર છે. એ પ્રમાણે જે તમને દાખલો પૂછાયો છે તમને એ ખબર પડશે કે કઈ જગ્યાએ કયું સૂત્ર ઉપયોગ કરવું, તો તમને કશું જ નથી હોતું. દાખલાની અંદર ખાલી તમારે એની કિંમત મૂકી અને સાદુરૂપ આપશો એટલે તમને શું મળશે? જવાબ. બહુ તો તમારે લોગ શોધવાના હશે યા તો એન્ટી લોગ શોધવાના હશે, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ કોયડો 3.3. કોયડો 3.3 માં તમને વિદ્યુતધ્રુવનું પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે કે E0 સેલ તમને પહેલેથી આપેલો છે 1.1 વોલ્ટ, બરાબર છે. તમને સમીકરણ આપ્યું છે Zn C+2 it gives Zn+2 C, બરાબર છે. તો તમને એવું કીધું છે કે ગિબ્સ ઊર્જા શોધો. તો આપણે સૂત્ર મૂકીશું. પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો છે અહીંયા તો પ્રમાણિત વાળું સૂત્ર મૂકવાનું માઇનસ NF E સેલ, બરાબર છે. તો અહીંયા આપણે n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, F એટલે કુલમ્બ 96500. તો n એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે 2 માઇનસ F બરાબર શું લખીશું આપણે? અહીંયા 96487 આપેલા છે ગુણ્યા E0 સેલની કિંમત આપી છે તમને 1.1 વોલ્ટ. તો તમે આનું સાદુરૂપ આપશો તો તમને શું મળશે? ગિબ્સ ઊર્જા મળશે. એ જૂલ મોલમાં મળશે અને કિલો જૂલ મોલમાં ફેરવવી હોય, બરાબર, તો આપણે એને કિલો જૂલ મોલમાં પણ ફેરવી શકીએ છીએ. તો આપણું અહીંયા આવે છે આન્સર 21,227. આનું સાદુરૂપ આપતા આ મળે છે તમને જૂલ મોલ ઇન્વર્સ, બરાબર છે. હવે આને ફેરવવા હોય તો આપણે 1000 વડે ભાગીએ તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? કિલો જૂલમાં. તો અહીંયાથી 3 પોઈન્ટ આપણે કાપીશું એટલે જે કિંમત મળશે એ શેમાં મળશે? આપણને કિલો જૂલમાં મળશે. એટલે કે 21.227 કિલો જૂલ પર મોલ થશે. તો આ ગિબ્સ ઊર્જાનો એકમ છે જૂલ પર મોલ, બરાબર છે. તો આ આપણે એકમ યાદ રાખવાનો છે. દાખલા ગણીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમે શોધો છો એનો એકમ આવતો હોય તો એને ખાસ એકમ લખવાનો રહેશે અને બને ત્યાં સુધી તમારો જે ફાઇનલ આન્સર આવે ને એને આ રીતે બોક્સથી દર્શાવવાનો, બરાબર છે. અને એકમ લખવાનું ભૂલવાનું નહીં. તો આ પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ
ગિબ્સ ઉર્જા શોધી શકીએ છીએ. અહીંયા તમને પ્રમાણિત પોટેન્શિયલ આપે છે અને ગિબ્સ ઉર્જા શોધવાની છે. કોઈ વાર એવું પણ હોઈ શકે કે તમને ગિબ્સ ઉર્જા આપેલી હોય અને પ્રમાણિત પોટેન્શિયલ શોધવાનો હોય. તો તમારે ખાસ દાખલામાં જોવાનું છે કે પ્રમાણિતનું સૂત્ર લખ્યું છે કે બિન પ્રમાણિતનું પૂછ્યું છે. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં પ્રમાણિત શબ્દનો ઉપયોગ કર્યો છે, માટે આપણે શેનું સૂત્ર મૂક્યું? પ્રમાણિતવાળું સૂત્ર મૂક્યું. જો બિન પ્રમાણિત માટેની ડિટેલ આપેલી હોત તો આપણે કયું સૂત્ર મૂકવાનું થાત? બિન પ્રમાણિતવાળું. માટે આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો છે અને આપણે એ પ્રમાણે જે દાખલામાં ડિટેલ્સ માંગી છે એ પ્રમાણે લખવાનું છે. જો તમને આપણે ગિબ્સ ઉર્જા આપેલી હોય અને કીધું હોય કે તમે સંતુલન અચળાંક શોધો, કારણ કે ગિબ્સ ઉર્જાની અંદર સૂત્ર શું છે? ડેલ્ટા જી બરાબર RT ln K. તો હવે આર તો આપણો શું થશે? આર તો આપણો વાયુ અચળાંક થવાનો અને ટી તાપમાન છે, તો એ તો બદલાવાનું છે નહીં, બરાબર? એટલે એ ડિટેલનો ખાસ કોઈ મતલબ છે નહીં, કારણ કે એ આપણે જાતે લખવાનું છે. પરંતુ જો તમને ગિબ્સ ઉર્જા આપી હોય તો તમારે ગિબ્સ ઉર્જાવાળા સૂત્રના આધારે સંતુલન અચળાંક શોધવાનો છે. અને નન સમીકરણવાળી ડિટેલ આપેલી હોય તો આપણે નન સમીકરણના આધારે શું કરવાનો છે? સંતુલન અચળાંક શોધવાનો છે, બરાબર છે? જે પ્રમાણે સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે એ આપણે જોવાના છે. આના રિલેટેડ જેમ જેમ ચેપ્ટર ચાલે છે એમ બરાબર પાછળથી પણ આપણે દાખલા બધા જોઈશું અને કોયડા પણ જેમ જેમ આવતા જાય છે એમ આપણે કોયડા પણ જોઈશું, બરાબર છે? તો આજે આપણે આટલું રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.